મારું નામ રંजना રામચંદ્ર વાવડે છે। હું આજે વોર્ડ નંબર 19 ની અંજણા ડુમરમાંથી ઉમેદવારીની દાવેદારી કરવા આવી છું। આપણે આજે જે આપણે બધા જનતા જોઈ રહેલા છે, તમે જોઈ રહેલા છો, આપણને બધાને ખબર છે કે આજે જે ભાજપ સરકારની ભ્રષ્ટાચારી છે, જે નશાખોરી બધી વધી રહેલી છે, જે આજે આપણી યુવા પેઢીની શિક્ષણને લઈને બધી જો આપણે શિક્ષણ ખતમ કરવામાં આવી રહેલું છે, જે લોકોને હેરાનગતિ કરવામાં આવી રહેલી છે, એ બાબતે અમે લડવાના છે ને એના માટે આપણે ન્યાય માટે લડવાના છે ને મજબૂતીથી લડવાના છે। જે ભાજપ સરકારે લોકોને આજે લાઈનમાં ઉભી કરી રાખ્યા છે, કામ ધંધો છોડીને જે લોકોને આજે મોંઘવારી કરીને લોકોને જીવવાનું મુશ્કેલ કરી દીધું છે, એ માટે આપણે મજબૂતીથી લડવાના છે। અને આ વખતે આપણે મજબૂતીથી લડીને કોંગ્રેસ સરકાર પર આપણે વિજય પ્રાપ્ત કરવાના છે અને આ વખતે આપણે કોંગ્રેસની લહેર લાવવાના છે। લોકોના વચ્ચે આજે લોકો આ વસ્તુ જાણી ગઈ છે કે કોંગ્રેસ આજે જે કોંગ્રેસની સત્તા હતી ત્યારે આપણે શાંતિથી જીવી શકતા હતા, અને આજે ભાજપ સરકાર છે તો આજે આપણે દોડતા થઈ ગયા છે, ખાવાનું મુશ્કેલ થઈ ગયું છે, આપણે કામ ધંધા કરવાનું મુશ્કેલ થઈ ગયું છે।